આજે રાજ્યમાં સૌથી મોટા સમાચાર આ રેડ એલર્ટ પર છે। ચારેય બાજુ અતિશય વરસાદ વરસી રહ્યો છે। રાજ્યના અનેક જિલ્લાઓ એવા છે કે જ્યાં મોટાભાગે નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવાની જરૂર પડી છે। દેશ અને દુનિયાના પણ બે મહત્વના સમાચાર છે, પરંતુ શરૂઆત રાજ્યની સ્થિતિ બતાવી છે ને એટલા જ માટે અત્યારે વરસાદની શું સ્થિતિ છે, આવનારા સમયમાં કયા કયા જિલ્લાઓને રેડ એલર્ટ આપવામાં આવી રહ્યું છે અને વિંડી શું કહી રહ્યું છે, એના વિશે જાણવાથી કરીશું। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો પાટણ, મહેસાણા, ગાંધીનગર સિવાય પોરબંદર, ગીર સોમનાથ સિવાય દરેક જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। પોરબંદર કે પછી ગીર સોમનાથમાં પણ આવનારા સમયમાં વરસાદ વધારે વરસવાનો છે। હું આ જમાવટના ટ્વિટર પરથી તમને ફોટો બતાવી રહી છું ને એટલા જ માટે શું પરિસ્થિતિ એ તમે ઓલરેડી જોઈ ચૂક્યા હશો એવું હું માની લઉં છું। અત્યારે સૌથી વધારે પ્રભાવિત કયો વિસ્તાર છે તો એ વડોદરામાં, આણંદમાં, અમદાવાદમાં સૌથી વધારે વરસાદ વરસી રહ્યો છે। દાહોદ, મહીસાગર, પંચમહાલમાં પણ સારો એવો વરસાદ છે। હવે આ વરસાદની બીજી એક સ્થિતિ એ પણ આવીને ઊભી છે કે બોરસદ તાલુકાઓમાં 252માંથી ઓલમોસ્ટ 239-40 જેવા તાલુકાઓમાં તો વરસાદ વરસી ગયો છે। આખા ગુજરાતમાંથી બોરસદમાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગની આગાહી તો મેં તમને રેડ એલર્ટના સ્વરૂપમાં બતાવી દીધી। જિલ્લા પ્રમાણે 5 જિલ્લા સિવાય બધે રેડ એલર્ટ છે અને પહેલીવાર આટલી ગંભીર આગાહી આ ચોમાસા દરમિયાન આપવામાં આવી છે। વિંડી શું કહી રહ્યું છે હાલની પરિસ્થિતિમાં, જે લો પ્રેશર બન્યા પછી ડિપ્રેશન ને પછી ડીપ ડિપ્રેશનમાં જે ફેરવાય એ હું અત્યારની પરિસ્થિતિની એક્ઝેક્ટ 7-8 વાગ્યા સુધીની વાત કરું, આજને 8-9 વાગ્યા સુધીની આજના દિવસની પરિસ્થિતિની પણ ઇવન વાત કરું તો એ ડીપ ડિપ્રેશન અહીંયા છે, પૂર્વ ઉત્તર ગુજરાતની વચ્ચેના વિસ્તારમાં, અમદાવાદથી ખૂબ નજીક। અને એટલે તમે આ નકશો જુઓ, આ બનેલી સિસ્ટમ અને પરિસ્થિતિ જુઓ ને એના પરથી અંદાજ લગાવો કે આવનારો સમય શું કામ એલર્ટ રહેવાની સૂચના આપી દેવામાં આવી છે। ગુજરાત રાજ્યમાં દરેક પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારોમાં બધે એલર્ટ આપી દેવામાં આવ્યું છે। વડોદરામાં વિશ્વામિત્રી નદી, હું જ્યારે આ વાત કરી રહી છું ત્યારે ઓલરેડી ભયજનક સપાટીની ઉપર છે ને ગમે ત્યારે એ પાણી બહાર નીકળીને શહેરમાં ઘૂસવાની શરૂઆત થઈ જશે। જે ઇનફેમસ વિસ્તારો છે વિશ્વામિત્રીની નજીકના વડોદરામાં, ત્યાં ઓલરેડી અત્યારથી જ રેસ્ક્યુની અને બાકીની બધી કામગીરી શરૂ કરી દીધી છે। વડોદરા મ્યુનિસિપલ કમિશનરનું શું કહેવું છે, સુરતમાં શું સૂચના આપવામાં આવી છે, અમદાવાદમાં શું કામ છે, તસવીરો કેવી આવી છે, પુલ તૂટવા માંડ્યા છે, કોઝવે ધરાશાયી થયા છે। છોટાઉદેપુરમાં 2 દિવસ પહેલા, 1 વર્ષ પહેલા 2.5 કરોડના ખર્ચે બનેલો કોઝવે તૂટ્યો, એના પછી આજે બીજો એક હાઈવે છે એ વચ્ચે આખો નમી ગયો છે। એ બધા દ્રશ્યો બતાવતા પહેલા તમને આજની રાત્રે કયા જિલ્લાઓએ સૌથી વધારે ધ્યાન રાખવાનું છે એની માહિતી આપવી છે। એટલે આ રાજસ્થાન બોર્ડર, અહીંયાથી મધ્યપ્રદેશ નીચે શરૂ થાય, બંનેની સરહદ પર આવેલા વિસ્તારોમાં ખૂબ ભારે વરસાદ છે। એટલે આ દાહોદ, ગોધરા, લુણાવાડા, અમદાવાદની વચ્ચેનો જે આખો વિસ્તાર, ત્યાં વધારે વરસાદની આગાહી છે। છોટાઉદેપુરથી નીચે બોડેલી, રાજપીપળા, ભરૂચ અને વડોદરામાં મોડી રાત સુધી વરસાદ રહેવાનો છે। એટલે આ જે એલર્ટ છે એ બહુ જ મહત્વનું છે ને એનું સૌથી મોટું કારણ કે જે સિસ્ટમ છે, લો પ્રેશર એક જગ્યાએ જ્યારે સર્જાય ત્યારે એક જગ્યાએ પ્રેશર બને ને એની આજુબાજુ બધા પવનો ખેંચાઈને આવે, તો એ તમને અહીંયા પણ જોવા મળી રહ્યું છે। અત્યારે ઉત્તર ગુજરાતની આજુબાજુ એ ડીપ ડિપ્રેશન ફેરવાયેલું છે જે આવનારા સમયમાં ખૂબ વધારે વરસાદ લઈને આવશે। એટલે સ્પેસિફિક બાકીના કયા જિલ્લાઓમાં વરસાદ છે તો મહેસાણા, સાબરકાંઠાની વચ્ચે, હિંમતનગરની આજુબાજુ વધારે વરસાદ વરસવાનો છે। વિરમગામમાં, આ બાજુ ઉપર રાધનપુરમાં વરસાદ છે। સૌરાષ્ટ્રમાં, અહીંયા જામનગરમાં, ઇવન કચ્છ પહેલા અહીંયા મોરબીમાં, સુરેન્દ્રનગરમાં, ત્યાં બધે જ વરસાદની આગાહી છે। પણ આવનારા સમયમાં કચ્છમાં ખૂબ વધારે વરસાદ વરસી રહ્યો છે, એટલે કચ્છના ખાવડામાં પણ છે ને ઉપર પાકિસ્તાનમાં પણ વરસાદ વરસી રહ્યો છે, તો ખૂબ ભારે વરસાદની આગાહી છે। અને આવતીકાલે શું પરિસ્થિતિ રહેશે તો આવતીકાલે 11 વાગ્યા સુધીમાં એ વરસાદ ક્યાંય જતો નથી રહેવાનો। જે લોકો સાવ નિશ્ચિંત બેઠા છે એવા પ્રદેશોમાં, એટલે કે દ્વારિકા, જામનગરથી લઈને આખા સૌરાષ્ટ્રમાં વધારે વરસાદ વરસવાનો છે। એટલે દ્વારિકામાં આજે જન્માષ્ટમી છે, આજે કૃષ્ણનો હેપી બર્થડે છે અને શ્રી કૃષ્ણ જન્મે ત્યારે ખૂબ વરસાદ લઈને આવે એવી આપણે ખૂબ શ્રદ્ધાથી એ વાતનો સ્વીકાર કરીએ છીએ। એટલે આજે રાત્રે 12 વાગે જ્યારે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાતો હશે અને ઘરે ઘરે નારા લાગતા હશે કે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, તો એ તો આવતીકાલે લાગવાના એ નારા પણ એ બધાની વચ્ચે જે આપણી શ્રદ્ધા પ્રમાણે કે વાસુદેવજી યમુનાના પૂરની વચ્ચે થઈને પછી ગોકુળ ગામ સુધી પહોંચ્યા નંદજીના ઘરે,
તો એ પ્રકારનું દ્રશ્ય તો દ્વારિકામાં છે, કેમ કે કૃષ્ણ જન્મોત્સવના દિવસે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અતિશય મોટી સિસ્ટમ બનેલી છે અને આ બનેલી સિસ્ટમ તમે દ્વારિકા પોરબંદરમાં કલ્પના ન કરી હોય એટલા વરસાદની આગાહી કરી રહી છે. અને એટલે જ મેં લગભગ અઠવાડિયા પહેલા હવામાન વિભાગની અઠવાડિયા પહેલાની આગાહી જોઈ હતી, તો આ પરિસ્થિતિ નહોતા દર્શાવતા, પણ હવે દર્શાવી રહ્યા છે. અને આવતીકાલે રાત્રે શું પરિસ્થિતિ હશે એ પણ ત્યાં સૌરાષ્ટ્રના આજુબાજુના વિસ્તારોમાં વરસાદ હશે. આ છે વરસાદની વાતો. પણ એ સિવાય હવે જે તસવીરો સામે આવી, આપણે ત્યાં વરસાદ આવે તો આપણે આમ ઝૂમીને નાચીને એને સેલિબ્રેટ કમનસીબે કરી જ નથી શકતા. એમાં પણ મોટા ભાગે અંતરિયાળ વિસ્તારના અને શહેરોના માણસો. અંતરિયાળ વિસ્તારમાં તો પણ વસ્તી ગીચતા વધારે નથી હોતી. અમદાવાદ જેવા કે વડોદરા જેવા શહેરમાં જે વસ્તી ગીચતા પણ છે, માણસો વસે પણ છે, પણ પ્રી મોન્સૂન કામગીરી નામે આપણે ત્યાં હંમેશા મજાક હોય છે. બાકીના દેશોમાં કે દુનિયાના કોઈ શહેરોમાં પાણી ભરાય તો આપણે એના ઉદાહરણ જોઈને એવું કહીએ છીએ કે જોયું, ન્યુયોર્કમાં પણ મીડિયા એવું નથી કે જે એવું કહેશે કે પ્રી મોન્સૂન કામગીરીનું શું થયું. પ્રી મોન્સૂન કામગીરીનો એક સરળ રસ્તો આપણે એટલું તો સમજીએ છીએ કે પ્રી મોન્સૂન પ્લાનમાં શું કરે, આટલા કરોડો રૂપિયા કેમ ખર્ચાય? તો કે રસ્તા રીસર્ફેસિંગ થાય, એનું ભૂવા નહીં પડે ને એનું ધ્યાન રાખવામાં આવે, ગટરો સાફ કરવામાં આવે, જેથી ઉપર એવું કશું ચોકઅપ ન થઈ જાય કે પાણી આવે ત્યારે એને જવાનો રસ્તો જ ન બચે. પણ આ બધું જ કાગળ પર હોવા છતાં, પૈસા ખર્ચાયા હોવા છતાં પાલન નથી થતું. અત્યારની પરિસ્થિતિ ખાસી અલગ એટલે છે કેમ કે ખાસો વરસાદ વરસી રહ્યો છે, પણ ચોમાસું આવતું હોય ત્યારે એટલું તો તૈયાર રહેવું જ પડે તમારે કે આટલા કલાકોમાં આટલો વરસાદ વરસી શકે. દુનિયામાં આપણે એકમાત્ર એવી વ્યવસ્થા કે એકમાત્ર એવું શહેર નથી કે જ્યાં કોઈ દિવસ વરસાદ ન વરસ્યો હોય ને અચાનક વરસવાનો હોય. આ ચોમાસું ચાલે છે અને આ પ્રકારના મોડેલ્સ છે જે આપણી પાસે ઓલરેડી માહિતી આપી રહ્યા છે કે વરસાદ આવવાનો છે. હવે મને ખબર છે કે વરસાદ આવવાનો છે ને છતાંય જો હું તૈયાર કે એલર્ટ ન રહું તો કોણ જવાબદાર? કમનસીબે નાગરિકો હવે એ પ્રશ્ન પૂછતા નથી કેમ કે આદતમાં આવી ગયું છે. એટલે અમદાવાદના લોકો સાથે જ્યારે અમે વાત કરી ત્યારે એમણે કહ્યું કે હા, વરસાદ પડ્યો છે, મજા આવે છે, થોડું પાણી ભરાયેલું છે, લોકોની ગાડીઓ બગડે છે. અમદાવાદમાં મણિનગર પાસે સિંધી માર્કેટ આવેલું છે, સિંધી બજારમાં પાણી ભરાયું. નાના વેપારીઓનું શું? 2 વર્ષ પહેલા ધાનેરામાં પૂર આવ્યું ત્યારે ધાનેરામાં જે લોકોના મકાન ડૂબ્યા બનાસકાંઠામાં બિપરજોય વખતે, તો એ લોકોને મદદ મળી. પણ જે નાના વેપારીઓ જેની દુકાનમાં કરોડોનો સામાન સાવ બરબાદ થઈ ગયો, લાખોનો સામાન, ઇનફેક્ટ કરોડો તો હોતા નથી એમની પાસે, પણ એ નાના વેપારીઓ જેને લાખોનું નુકસાન થાય છે, જિંદગીભર ભરપાઈ નથી કરી શકતા બિચારા. એમને કોઈ સહાય મળી નથી શકતી. કુદરતી આપદા હોય છે, બધું જ બરબાદ કરીને જતી રહે છે. જે લોકોના ઘરમાં પાણી ભરાય છે એ લોકોની ઘરવખરી ઘણું બધું હોય છે કે જે બહુ મોટું નુકસાન એમના માથે આવે છે. ગાડીઓ બગડી જાય છે, ગેરેજવાળાને બખ્ખા થઈ જાય છે, અનેક સમસ્યાઓ છે. વડોદરા, અમદાવાદ જેવા નગરોની, શહેરોની વાત કરીએ ત્યારે પ્રતિક્રિયાઓ શું આવી, અને સૌથી મોટી એક જવાબદારી, એટલે આપણે છે ને, આપણે હકની વાત બહુ સરળતાથી બૂમો પાડીને કરીએ છીએ. કર્તવ્યની વાત આવે, ફરજની વાત આવે ત્યારે નથી કરી શકતા. અને એટલે જ્યાં સુધી એ કર્તવ્ય ફરજની વાત નહીં કરીએ ત્યાં સુધી કોઈ મતલબ નથી રહેવાનો. આપણને ખબર જ છે કે કોતરમાં પાણી આવ્યું છે તો જોવા ન જઈએ તો ચાલે. આપણને ખબર જ છે કે આગળ ત્યાં જઈશું ને ફસાઈ જવાની પૂરી સંભાવના છે તો ન જઈએ તો ચાલે. આપણને ખબર જ છે કે પાણી વધારે છે, ધસમસતો પ્રવાહ છે, ત્યાં બાઇક ન નાખીએ તો ચાલે જ. એટલે ઘણું બધું છે કે જે ચાલી જાય એવું છે, ઘણું બધું છે કે જે આપણી સાવધાનીથી આપણે દુર્ઘટના બચાવી શકીએ, દુર્ઘટનાથી બચી શકીએ એમ છીએ. તો આપણે એ બધું પણ પાલન કરવાની શરૂઆત કરીએ એવી અપેક્ષા રહેવાની છે. તસવીરો જોઈએ, અમદાવાદના સરસપુરથી માંડીને વડોદરાથી માંડીને અધિકારીઓને સાંભળીએ, સામાન્ય માણસોને સાંભળીએ અને ખૂબ સંક્ષિપ્તમાં એ બધા દ્રશ્યો જોઈએ. આજે વહેલી સવારથી વરસાદ જે વરસી રહ્યો હતો એ કારણે આજે ફૂલ ભારે વરસાદના કારણે અહીંયા સરસપુરના અનેક ઘરોની અંદર પાણી ફરી વળ્યા છે. જો આપ જોઈ શકો છો.
વડોદરાવાસીઓને ખૂબ નમ્ર અપીલ છે કે વિશ્વામિત્રીમાં પાણીનો આવક ખૂબ વધારે છે. અત્યારે 27 ફૂટથી પણ વધારે વિશ્વામિત્રી નદીનું સ્તર છે. 1-2 કલાકમાં જ આ જે પાણી છે એ વિશ્વામિત્રીની બહાર નીકળવા લાગશે. ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે અને ઉપરવાસમાંથી પણ પાણીની આવક ચાલુ છે અને સાથોસાથ વરસાદ પણ વરસી રહ્યો છે. એટલે ખૂબ માત્રામાં પાણી આવવાનું છે. એટલે જે વિશ્વામિત્રીની આસપાસ રહેતા લોકોને સલામત સ્થળે ખસેડી જવા અપીલ કરું છું અને જે વિશ્વામિત્રીની આજુબાજુ લો લાઇંગ એરિયામાં જે લોકો રહે છે તાત્કાલિક અસરથી એ લોકો સલામત સ્થળે ખસે એની માટે અમે બસની વ્યવસ્થા બધું કરાવ્યું છે. એનો ઉપયોગ કરીને તાત્કાલિક સલામત સ્થળે ખસે. પુનઃ એકવાર મારે બધાને કહેવાનું, ખૂબ જ પાણી આવી રહ્યું છે, गंभीर पूरी परिस्थिति है, लोग को सलामत स्थले खसी जाए. हर बार एवरी टाइम का मतलब कि ज्यादा बारिश होती है तब एवरी टाइम ये पब्लिक को फेस करना पड़ता है. अच्छा, और क्या लगता है इसके लिए जिम्मेदार कौन है? गवर्नमेंट. क्यों? एंड ऑफ द जो भी ऑब्वियसली रिस्पॉन्सिबिलिटी गवर्नमेंट की है, जो मतलब कि हम इतना टैक्स पे कर रहे हैं तो वो जाता कहाँ पे है? अगर टैक्स सही जगह पे यूज होता तो आज आई थिंक ये कंडीशन ना होती. जो ये आप देख रहे हो, ये पब्लिक को जो प्रॉब्लम फेस करनी पड़ रही है ये फेस नहीं करना पड़ता आज. હા થાય છે ને. હા કેટલી તકલીફ પડે જો આવું થાય? બહુ તકલીફ પડે. એમાં એકલા લેડીઝ હોય એ લોકોને તો બહુ જ તકલીફ પડે. એ તો સારું છે કોઈ જેન્ટ્સ છે બધા હેલ્પ કરે છે, બાકી અમારું તો કોઈ પડી જઈએ તો હાથ પગ એ થઈ જાય ને. મને શું લાગે તો વરસાદને એન્જોય કરો છો કે પછી તકલીફ પડે છે? ના બેન ને આ તો તકલીફ વેઠી લે પણ એન્જોય કરે એ જરૂરી છે. આ તકલીફ વેઠી લેવાય. હા એ વેઠી લેવાશે. તમે વરસાદને એન્જોય કરો છો કે તકલીફ પડી રહી? અમે તો એન્જોય જ કરીએ છીએ. એમ પણ આજે જન્માષ્ટમી છે. હા એ તો આજે તો મોજનો દિવસ છે. મોજ. આ બી ભગવાનની કૃપા જ છે. આટલો બધો વરસાદ પડે છે. હા એ પણ કૃપા જ છે એમની, કારણ કે એમનો જન્મ થયો તે વખતે બી મુશળધાર વરસાદ હતો રાત્રિના 12 વાગે. તો આજે સવારથી જ ચાલુ છે. ખુશ છો તમે? ખુશ, હેપી. અને ગાડી વાડી બંધ થઈ ગઈ એની કોઈ ટેન્શન નહીં? નો. શું આવી સ્થિતિ દર વર્ષે થાય છે? દર વર્ષે થાય. શું લાગે છે કેમ આવી સ્થિતિ થાય છે અહીંયા? હવે એ તો બેન વરસાદ પડે હવે ગટર બટરના કોઈ પ્રોબ્લેમ હોય તો થયો. મારા જ રિક્ષા બંધ થઈ ગઈ સામે પડી ગઈ. રિક્ષા બંધ થઈ ગઈ? હા. પરેશભાઈ ક્યારે ગાડી બગડી? ક્યાં બગડી? અત્યારે પકડી અત્યારે બગડી. કયા વિસ્તારમાં? અહીંયા ગોતામાં જ. બહુ વરસાદ પડે ગોતામાં? હા. દર વર્ષે આટલો પડે છે કે આ વર્ષે જ પડ્યો છે? હવે આ વર્ષે જ વધારે પડ્યો આ વર્ષે જ વધારે પડ્યો છે. ક્યાં લઈ જાવ છો ગાડીને? ગાડી ગેરેજમાં લઈ જઈએ હતા. આવો વરસાદ પડે તો બહુ તકલીફ પડે. પડે ને. અને શું લાગે અંતે કેવી રીતના બચી શકાય હવે? હવે તો શું કહીએ, આ બધું આ પાણી ઉતરવાની રાહ દેખીશું. અચ્છા, તો વરસાદ પડશે તો અહીંયા જ ઉભા રહીશું? શું કરવાનું છે? અને દર વર્ષે આ જ સ્થિતિ થાય છે? દર વર્ષે આ છે. મજા તો કેવી રીતે બેન આવે? અમારા ઘેર જવાનું હોય, ઘેર બૈરા છોકરા હોય, બહુ તકલીફ પડે બહુ છે. તકલીફ. નહીં, એન્જોય બી કરે, તકલીફ બી થાય છે, પણ શું કરીએ, હવે જવું તો પડશે ને, કામ તો કરવું પડશે ને. અને આ તકલીફનું કારણ શું લાગે છે? તકલીફ કારણે પાણી લાગે છે, બીજું શું. પાણી ના હોય તો પાણી નીકળી જાય તો કઈ તકલીફ નથી. વરસાદમાં તો ભીગીએ કેમ આટલું બધું પાણી અમદાવાદમાં ભરાઈ જાય? અમદાવાદમાં બધું ગટર કનેક્શન નથી અને કોઈ સિસ્ટમ નથી, એટલા માટે પાણી બહુ થઈ જાય છે. કેમ નથી? આ બધા કોર્પોરેશનની લાપરવાહી છે, એટલા માટે સિસ્ટમ નથી. શું કરીએ હવે? વડોદરામાં બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આવનારા સમયમાં આ ડીપ ડિપ્રેશનના કારણે આખા ગુજરાત અને રાજસ્થાન પર ખૂબ મોટું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કોસ્ટ ગાર્ડનું પણ કહેવું છે કે સમુદ્રી વિસ્તારોમાં પણ તોફાનની સંભાવનાઓ છે, કેમ કે સમુદ્રમાં પણ ઘણી બધી પરિસ્થિતિ બદલાઈ રહી છે અને એટલા જ માટે બીજું કશું જ નહીં, પણ આવનારા સમયમાં ખૂબ સાવચેતી રાખવાની છે અને સાવચેતી જો જાળવીને રાખીશું તો આપણે આ ખતરામાંથી હેમખેમ બહાર આવીશું. આ કુદરત છે અને આપણે કુદરતને સતત રંજાડીએ છીએ. કુદરત સામે પ્રકોપ બતાવે તો માણસની તાકાત નથી કે એ પ્રકોપને સહન કરી શકે. એટલે આપણે માત્ર આપણી સુરક્ષાનું ધ્યાન રાખીએ, સૌથી મહત્વનું છે. દેશમાં શું થઈ રહ્યું છે, દેશ અને દુનિયામાંથી આજે બંને બહુ મહત્વના સમાચાર સામે આવ્યા. એક રશિયા અને યુક્રેન વચ્ચે અત્યાર સુધીનું સૌથી મોટું એકબીજા પર હુમલો કરવાની શરૂઆત થઈ. એટલે શરૂઆતમાં જેમ 9/11નો અટેક થયો હતો અમેરિકા પર, એ જ રીતે યુક્રેન તરફથી એક ડ્રોન ફેંકવામાં આવ્યો રશિયાની ઇમારત પર. દ્રશ્યો એ જ હતા. એ વખતે હેલિકોપ્ટર હતું, આ વખતે એ ડ્રોન માત્ર હતો અને જેણે રશિયાને અલગ પરિસ્થિતિમાં લાવીને મૂકી દીધું. પણ એના પછી રશિયાએ જે વળતો પ્રહાર શરૂ કર્યો છે એ અત્યાર સુધીનો યુક્રેન પરનો સૌથી મોટો હુમલો છે. અત્યારે જે ભારત
ભારતની આજુબાજુ અને દુનિયામાં જે પરિસ્થિતિ પ્રવર્તી રહી છે એ બધાની વચ્ચે બે મહત્વના દેશોનું આ રીતે સામસામે આવી જવું ચિંતાનો વિષય છે. ભારત અને ચીનની વચ્ચે પણ તણાવ છે. ભારતમાંથી પ્રધાનમંત્રી જ્યારે યુક્રેન ગયા ત્યારે એના એ જ સમયગાળામાં ચીનમાંથી પણ રશિયાનો પ્રવાસ હતો અને ચીને ભારતીય પ્રવાસને ભારતીય પ્રધાનમંત્રીના પ્રવાસને એ રીતે સરખાવ્યો કે યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિની કોશિશ કે અપીલ પ્રધાનમંત્રી ગમે તેટલી કરતા હોય પણ ભારતની એટલી તાકાત નથી કે એ બંને વચ્ચે મધ્યસ્થી કરી શકે. ભારતની તાકાત ચીન અને બાકીનો બધો વિષય અલગ છે. અત્યારની પરિસ્થિતિ એ છે કે એ શાંતિની અપીલને કોઈએ સ્વીકારી તો એનો જવાબ ના છે, કેમ કે જેના માથા પર યુદ્ધની ચાનક ચડી હોય એને શાંતિની વાતો કોઈ દિવસ સમજાતી જ નથી. યુક્રેનમાંથી રાષ્ટ્રપતિ જલસિંકીનું એવું કહેવું હતું કે જો ભારત મદદ કરવા ઈચ્છે છે તો રશિયાની અર્થવ્યવસ્થાને ડામાડોળ કરી નાખવા માટે તમે એમની પાસેથી તેલ ખરીદવાનું બંધ કરો. હકીકત એ છે કે રશિયા પાસેથી તેલ લેનાર ચીન પછીનો સૌથી મોટો પહેલો દેશ, ચીન પહેલાનો આપણે સૌથી 1 નંબર પર ભારત છે. ભારત સૌથી વધારે તેલ ખરીદી રહ્યું છે અને ભારત જ્યાં સુધી તેલ ખરીદતું રહેશે ત્યાં સુધી રશિયાની અર્થવ્યવસ્થાને ફટકો નથી પડવાનો. ભારત અને રશિયા વચ્ચે બહુ જ સારા સંબંધો છે, યુએસએસઆરના સમયથી છે. અત્યારની પરિસ્થિતિ ખાસી બધી બદલાઈ છે. વર્તમાન પરિસ્થિતિમાં ભારતે વચ્ચે રહેવાનું સ્ટેન્ડ રાખ્યું છે, પરંતુ છતાંય જો તમારી આસપાસ તમારા બાળકો યુક્રેન કે રશિયામાં ભણી રહ્યા છે તો હવે આવનારો સમય છે એ વધારે સાવચેતી રાખવાનો સમય છે, કેમ કે આટલા વર્ષો પછી પણ યુદ્ધ શાંત થવાનું નામ નથી લેતું, પરંતુ યુદ્ધ શરૂ થયાના આટલા સમયમાં આટલો આક્રમક હુમલો રશિયા તરફથી પહેલો છે જે યુક્રેન પર કરવામાં આવી રહ્યો છે, એટલે શાંતિની વાતો હવે બાજુ પર મુકાઈ ગઈ છે. દેશમાં શું થઈ રહ્યું છે? દેશના બે મહત્વના સમાચારમાં એક સૌથી મોટા મહત્વના સમાચાર છે, લદ્દાખમાં 5 જિલ્લાઓ છે એ ઉમેરવામાં આવ્યા. અત્યાર સુધી લેહ અને કારગિલ માત્ર 2 જિલ્લા હતા લદ્દાખમાં, પણ સતત આવતી માંગણીને ધ્યાનમાં રાખીને લદ્દાખમાં 5 નવા જિલ્લા ઉમેરવામાં આવ્યા અને આ જિલ્લા ઉમેરાતા જ લદ્દાખના પૂર્વ સાંસદ નામગ્યાલથી માંડીને સતત લદ્દાખની લડાઈ લડી રહેલા, પર્યાવરણની લડાઈ લડી રહેલા સોનમ વાંગચુક સહિતના લોકો, એક્ટિવિસ્ટ, નેતા આગળ આવ્યા અને એમણે સરકારનો આભાર માન્યો. પણ ઘણું બધું જો અને તોની વચ્ચે છે. એક છે પ્રશાસનિક રીતે નવો જિલ્લો જાહેર કરવો અને બીજું ત્યાં લોકતંત્ર આપવું, એટલે કે જિલ્લા પંચાયત હોય, જિલ્લા પંચાયતના ઇલેક્શન્સ હોય, લોકલ બોડીના ઇલેક્શન પછી એ લોકો કંઈ કામ કરી શકે. હવે એવી વ્યવસ્થા કેન્દ્ર શાસિત પ્રદેશમાં પહોંચે છે કે કેમ એ સવાલ રહેવાનો છે. જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી થવાની છે અને જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ પછી થનારી ચૂંટણીમાં જે છેલ્લી ચૂંટણી થઈ ત્યારે 2014માં ભારતીય જનતા પાર્ટી બીજા નંબર પર ઉભરીને આવેલો પક્ષ હતો. પીડીપીના મહેબૂબા મુફ્તી સાથે એમણે ગઠબંધન કર્યું, સરકાર ચલાવી, ગઠબંધન છોડ્યું, રાષ્ટ્રપતિ શાસન લાગ્યું અને પછી આર્ટિકલ 370, 35A એને કાઢવામાં આવ્યા. હવે 370 નીકળ્યા પછી 19 પછી ચૂંટણી ત્યાં થઈ નથી. આ ચૂંટણી સૌથી મહત્વની રહેવાની છે. ભારતીય જનતા પાર્ટી ત્યાં પણ એ જ પરિસ્થિતિનો સામનો કરી રહી છે જે 2024ની લોકસભાની ચૂંટણીમાં એમણે ઘણા બધા રાજ્યમાં કર્યો, ગુજરાતમાં પણ કર્યો કે તમારે ઉમેદવાર બદલવા પડ્યા, નામ બદલવા પડ્યા. ભાજપે પહેલી યાદી જાહેર કરી, એના પછી કહ્યું કે ભાઈ એ તો ટાઈપિંગ એરર હતી, ભૂલ થઈ ગઈ છે, એમ કરીને રદ કરી. ભાજપના જમ્મુ કાશ્મીરના કાર્યાલય પર ખૂબ મોટા દેખાવો થયા. રવિન્દ્ર રૈનાએ પોતાના રૂમમાં જતું રહેવું પડ્યું. એના પછી ફરીથી બીજી યાદી જાહેર કરવામાં આવી. પહેલા ચરણ પર ફોકસ કર્યું, પરંતુ પડકાર સરળ નથી. જમ્મુ કાશ્મીરમાં થવા જઈ રહેલી આ ચૂંટણી ડિલિમિટેશન પછીની ચૂંટણી છે. ડિલિમિટેશન એવી વ્યવસ્થા છે કે જ્યાં સીમાંકન નક્કી થાય, નવું સીમાંકન બને અને નવા સીમાંકન પછી ઘણા બધા સમીકરણો બદલાઈ જાય. કઈ જાતિ, ધર્મના કેટલા લોકો છે એના પર ખૂબ મોટો આધાર રાખતો હોય છે. જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી છે, સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીએ પણ મુસ્લિમ ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. એના પછી ઓમર અબ્દુલ્લા અને કોંગ્રેસ સાથે એમનું ગઠબંધન થયું છે. એ ગઠબંધન પછી શું પ્રદર્શન કરી શકે છે એના પર પણ ખૂબ મોટી નજર ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ સહિતના પક્ષોની રહેલી છે, કેમ કે જમ્મુ કાશ્મીરનું પોલિટિક્સ બદલાઈ ગયું છે. એ બદલાયેલી રાજનીતિમાં દરેક મુસલમાન ભાજપની સામે છે એવી હાલની પરિસ્થિતિ નથી. પહેલા પણ નહોતી, પણ એમાં ખાસો બધો બદલાવ આવ્યો છે. હવે આ વાત ભાજપમાં ખાલી માને છે, એમની કલ્પનામાં છે કે હકીકતમાં એ તો ચૂંટણીના પરિણામો નક્કી કરવાના છે. ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ કઈ રીતે બદલાઈ છે? તો ભાજપ હવે સબકા સાથ સબકા વિકાસ વાળી વાતમાં એટલા બધા ડિફેન્સિવ મોડમાં આવ્યું છે કે ભાજપ પાસે પોતાના પોલિટિક્સની હાલ સ્પષ્ટતા નથી. ઘણા બધા લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એ વાત પર પ્રશંસા કરતા હોય છે કે પ્રધાનમંત્રી મોદી એવા નેતા છે કે જેમની અંદર નિર્ણયો બદલવાની તાકાત છે. એટલે કોઈ નિર્ણય લે અને પછીનું રિએક્શન પ્રતિક્રિયા આવે એ એમના પક્ષમાં ન હોય તો એ નિર્ણય બદલી શકે છે. કોંગ્રેસ કહી રહી છે કે આ યુ ટર્ન સરકાર છે.
ત્રીજા ટર્મ માટે નરેન્દ્ર મોદી શાસનમાં આવ્યા અને એનડીએની જે પહેલી સરકાર બની, સહયોગથી ચાલી રહેલી સરકારમાં કેટલો ફરક હોઈ શકે એ સતત દેખાઈ રહ્યું છે. લેટરલ એન્ટ્રી પર પોતાનો નિર્ણય પાછા લેવાથી માંડીને યુપીએસ જે ઓપીએસ કે એનપીએસના ફાયદા ગણાવતા થાકેલા નેતાઓએ યુનિફાઈડ પેન્શન સ્કીમની વાત કરી અને હવે સૌથી મોટી વાત આવીને ઊભી કે કંગના રનૌત, મંડીથી, હિમાચલ પ્રદેશથી ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના સાંસદ, એમણે કિસાન આંદોલનને લઈને જે પ્રતિક્રિયા આપી એ ભાજપની વિચારધારામાં માનનારા મોટા ભાગના માણસો જે બોલે છે કે માને છે એવી પ્રતિક્રિયા હતી. કંગના રનૌતે કિસાન આંદોલનને લઈને એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે જો સમયસર અમારા નેતાઓએ ધ્યાન ન રાખ્યું હોત, સમય સૂચકતા ન વાપરી હોત તો બાંગ્લાદેશ બનાવી દેતા એ લોકો આ દેશને. ત્યાં તો ખાલિસ્તાનીઓ હતા, ત્યાં તો હત્યાઓ થઈ, બળાત્કારો થયા વગેરે વગેરે. જે કંગના રનૌત બોલ્યા એ સાવ ખોટું કે સાવ જુઠ્ઠું નહોતું, પણ એ સંપૂર્ણ સત્ય પણ નહોતું. આખા આંદોલનને અમુક વ્યક્તિઓની ગતિવિધિ સાથે તમે સરખાવીને એમના મુદ્દાને બાજુ પર નથી મૂકી શકતા, એ વાસ્તવિકતા છે. પણ જે લોકો ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં હોય એ લોકોને એમની સરકાર સામે થતું આંદોલન છે એ ન જ ગમે, અને ન ગમે એટલે એ દેશ વિરોધી જ હોય એવું માની લેવાનું અને એ પ્રકારના થપ્પા વહેંચવા એ ભારતીય જનતા પાર્ટીની એક સમય સુધી રાજનીતિ હતી. હવે ભારતીય જનતા પાર્ટી કદાચ એ રાજનીતિથી બચવા માંગે છે અને એટલે જ ભાજપે અધિકારિક રીતે એક પત્ર જાહેર કરીને કહ્યું કે કંગના રનૌત જે બોલ્યા છે એની એમને અનુમતિ નથી. ભારતીય જનતા પાર્ટી એ વાતમાં વિશ્વાસ નથી ધરાવતી, અમે એમાં માનતા નથી અને એટલે જ એમને નિર્દેશ કરીએ છીએ કે એ આ પ્રકારના કોઈ જ નિવેદન ન આપે. એ અધિકારિક વ્યક્તિ નથી આ પ્રકારના નિવેદન આપવા માટે. આ પહેલી વાર નથી થયું. ભારતીય જનતા પાર્ટી એક પરસેપ્શનમાં કે નેરેટિવમાં ગમે તે વાતાવરણ કે માહોલ કે વાતો સોશિયલ મીડિયા પર સેટ કરતી હોય, જ્યારે નેતાઓની પડખે ઊભા રહીને એ નિવેદનની સામે કશું કહેવાનું આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી નથી કરી શકતી. નુપુર શર્માથી માંડીને કંગના રનૌતથી માંડીને ઘણા બધા નિવેદનો એવા છે કે જેમાં એ અસ્પષ્ટતા દેખાય છે કે એક્ઝેક્ટલી ભારતીય જનતા પાર્ટી કયા વિચાર કે વિચારધારામાં માને છે. એ જે કામ થઈ રહ્યા છે એમાં ક્યાંય એ નથી દેખાતું જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સોશિયલ મીડિયા પર લખે છે. સોશિયલ મીડિયા પરની ભારતીય જનતા પાર્ટી વોટ્સએપ ગ્રુપમાં ફોરવર્ડ થતા મેસેજીસ અને થતું કામ એ બંનેમાં આસમાન જમીનનો ફરક છે. થતું કામ છે એમાં સરકાર ખાસું બધું સરકારની જેમ કામ કરે છે અને એ વખાણવા જેવી બાબત છે કે સરકાર જ્યારે સરકારની જેમ કામ કરે તો એનાથી સુંદર કઈ વાત હોઈ શકે. પણ ચૂંટીને લાવવાવાળા કોણ છે? ભારતીય જનતા પાર્ટી પર ગમે તે પરિસ્થિતિ બદલાઈ જાય છતાંય ભરોસો કરવાવાળા કોણ છે? તો એ વ્યક્તિઓ જે આ પ્રકારે વોટ્સએપમાં મેસેજ ફોરવર્ડ કરે છે, એવા વ્યક્તિઓ કે જે એવું માને છે કે આવું કશુંક તમે બોલી રહ્યા છો કે લખી રહ્યા છો અને એમને એવું લાગે છે કે તમે એમના પક્ષના વિરોધી છો તો એમનો મતલબ પક્ષ બરાબર ભારત છે અને એટલે તમે ભારતના વિરોધી છો. એ પ્રકારની માનસિકતાવાળા માણસો છે કે જે કોઈ પણ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીની સાથે ઊભા હોય છે. સતત ભારતીય જનતા પાર્ટીનું ઘણી બધી વાતો પર બેકફૂટ પર જવું એમને એવી જગ્યા પર મૂકે છે કે જ્યાં લોકો એમને પ્રશ્ન કરે છે કે તમે તો બહુ બૂમો પાડતા હતા ને, શું થયું? એટલે આ શું થયુંનો જવાબ કાર્યકર્તાઓ શોધી શકશે કે કેમ, એ સૌથી મોટો પ્રશ્ન છે. અને માત્ર દેશમાં નહીં, માત્ર ગુજરાત રાજ્યમાં નહીં, પણ મોટા ભાગની બાબતોમાં જે નીતિ વિષયક બાબતો છે ત્યાં માંડ એવો માહોલ એમના સમર્થકો તૈયાર કરી શકે છે કે નહીં, આ યોજના સર્વશ્રેષ્ઠ છે, આ જ સરસ છે અને આનાથી સારું કંઈ ન હોઈ શકે, અને પછી તરત સરકાર નિર્ણય બદલી લે છે. અને જેવો નિર્ણય બદલાય એટલે એમણે એના પક્ષમાં પોતાનો માહોલ કે વાત સ્પષ્ટ કરવાની હોય છે. એટલે આ અસ્પષ્ટતા ભારતીય જનતા પાર્ટીને વળગેલા, દ્રઢ ભરોસાથી વળગેલા માણસોને ક્યાં લઈને મૂકશે અથવા એ એમની મતબેંક તરીકે જળવાયેલા રહેશે કે કેમ, એ પ્રશ્ન છે. 2024ની ચૂંટણીમાં ઉદાહરણ તરીકે પ્રધાનમંત્રી મોદીએ નવા વોટર્સ ઉમેરવા માટે, નવા માણસોને પોતાની સાથે જોડવા માટે પોતાની ચૂંટણીનો ખૂબ મોટો સમય સાઉથ ઇન્ડિયામાં એટલે કે દક્ષિણ ભારતમાં વાપર્યો. દક્ષિણ ભારતમાં એમણે અઢળક પ્રવાસો કર્યા, કેરળને તમિલનાડુને ખૂંદી વળ્યા. તમિલનાડુએ કશું જ નહીં આપ્યું, કેરળે માંડ એક સાંસદ આપ્યા અને એ સાંસદને મંત્રી બનાવ્યા પછી એ જવાબદારીઓ લેવા તૈયાર નથી એવા સાંસદ આપ્યા. એ પોતે એક્ટર છે, કહી રહ્યા છે કે મારા માટે ફિલ્મ વધારે મહત્વની છે, આ મંત્રી મને નહીં ફાવે. આ પ્રકારનું સ્ટેટમેન્ટ એ જાહેરમાં આપી ચૂક્યા છે. ઇન્ટરવ્યૂઝમાં આવું કહી ચૂક્યા છે કે પાર્ટીના નેતાઓ ગમે તે કે મને મારી ફિલ્મો સાથે મતલબ છે. તો ભારતીય જનતા પાર્ટીને એવું કોઈ જ પરિણામ દક્ષિણ ભારતમાંથી નથી મળી શક્યું. એટલે નવું કશુંક મેળવવાની લાઈમાં ભારતીય જનતા પાર્ટી એનો જે બેઝ છે, આધાર છે,
એને ગુમાવશે કે જાળવી રાખશે એ અત્યારે સૌથી મોટો સવાલ છે. કેમ કે લેટરલ એન્ટ્રીના સમર્થનમાં પહેલા વખાણ કરવાના અને પછી સરકાર નિર્ણય પાછો ખેંચે એટલે કહેવાનું કે નહીં બરાબર હતું. રિઝર્વેશનની બાબતમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરીને કહ્યું કે જે એમને માનવાવાળા બહુ બધા લોકો માની રહ્યા છે કે સુપ્રીમ કોર્ટે જે કહ્યું એ બાબતનો વિચાર થવો જોઈએ. જો ક્રિમી લેયર એડ કરવાની વાત થાય છે, ક્રિમી લેયર કરતાં કાસ્ટની અંદર સબકાસ્ટની જે વાત થાય છે એનો શું કામ સ્વીકાર ન કરવો જોઈએ અથવા એ વિષય પર વિચાર કેમ ન કરવો જોઈએ. પણ ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે અમે આવું કશું જ વિચારતા નથી અને એટલે જ નવી વોટ બેંક મેળવવાની લાઈમાં ભારતીય જનતા પાર્ટી પોતાની જે વર્ષોથી જૂની આધારિત એવી વોટ બેંક કે જે એવું વિચારે છે કે ભારતીય જનતા પાર્ટી આવીને ભારતની રાજનીતિ બદલી દેશે અને ધર્મની છત્રી એટલી મોટી થઈ જશે કે જ્યાં જાતિઓનું અસ્તિત્વ નહીં રહે, દરેક માણસ પોતાની જાતને હિન્દુ કહીને વોટ આપશે, તો એ એમની આકાંક્ષાઓ કે સપનાઓ તો દરરોજ એક નિર્ણય પછી કડડભૂસ કરીને તૂટી રહ્યા છે. એ લોકો ભારતીય રાજનીતિની વાસ્તવિકતા સમજશે, ભારતીય સમાજની વાસ્તવિકતા સમજશે, અનામત પર વાત કરતાં પહેલાં જાતિની વાત કરવી પડશે એ વાતને સમજશે કે પછી ભાજપ પોતાની કોર વોટ બેંકને ગુમાવી રહી છે એ અત્યારે યક્ષ પ્રશ્ન છે. એનો જવાબ કોઈની પાસે નથી. સમય શેષ છે, આગળ જતાં ખબર પડવાની છે કે શું થઈ રહ્યું છે, શું થવાનું છે. હાલ તો એ પ્રતિક્રિયા જોઈએ જે લદ્દાખને નવા જિલ્લાઓ મળતા ત્યાંથી ખૂબ લાંબા સમય માટે જેમણે ત્યાંના પર્યાવરણ માટે, લદ્દાખના પ્રાણ પ્રશ્નો માટે, લદ્દાખના લોકતંત્ર માટે લડ્યા એવા સોનમ વાંગચુકને. કેમ કે આવા માણસો જ્યારે બોલે છે, લડે છે, એમના પરથી ફિલ્મ બને 3 ઇડિયટ્સ તો બધાને એ પાત્રો યાદ રહી જાય છે, એ રેન્ચો યાદ રહી જાય છે. પણ જે રિયલ લાઈફ રેન્ચો હોય છે, જે ખરેખર ખૂબ કામ કરતા હોય છે, એ લોકો જ્યારે પોતાના એન્વાયરમેન્ટ જેવા વિષયને લઈને રસ્તા પર ઉતરે છે ત્યારે એમની વાતોને બહુ ગંભીરતાથી લેવામાં નથી આવતી અથવા એમને એટલું મોટું જન સમર્થન નથી મળતું. મણિપુરની એક છોકરી હતી રોમ શર્મિલા, ખૂબ લડી ચૂંટણીમાં, વર્ષો સુધી એ ઉપવાસ પર રહી, ધરણા ધર્યા, શાંતિ માટે લડી અને પછી જ્યારે ચૂંટણીમાં ઊભી રહી ત્યારે એને 1 કે 2 વોટ મળ્યા હતા. તો આ આપણું લોકતંત્ર છે, આ આપણા લોકતંત્રની વાસ્તવિકતા છે. સાંભળીએ સોનમ वांगचुक नमस्कार. आज लद्दाख में 5 नए ज़िलों की घोषणा होने पर बहुत से पत्रकारों के मुझे टेलीफोन्स आए और क्योंकि यहाँ नेटवर्क अच्छा नहीं है तो मैं ये वीडियो पोस्ट कर रहा हूँ. सबसे पहले तो मैं अमित शाह जी और मोदी सरकार का बहुत बहुत धन्यवाद करता हूँ लद्दाख के लोगों की तरफ से कि उन्होंने लद्दाख के लिए ऐसे ज़िलों की घोषणा की. ये बहुत पुरानी मांग थी, खासकर ज़ंस्कर क्षेत्र की. 2019 में उनके साथ वादा किया गया था कि ज़िला बनाया जाएगा. अब बाकी जगहों के लिए भी ये खुशखबरी है कि नहीं, ये निर्भर करता है कि ये सिर्फ एडमिनिस्ट्रेटिव प्रशासनिक ज़िले हैं या फिर लोकतांत्रिक जिसमें कि ऑटोनमस डिस्ट्रिक्ट काउंसिल्स भी हो, जो कि 6 शेड्यूल के अंदर ज़िलों में होता है. और 2019 में ही सरकार ने 6वें शेड्यूल में लद्दाख को लेने का वादा किया था. तो उसके अनुसार अगर ये ज़िले ऑटोनमस डिस्ट्रिक्ट काउंसिल्स यानी कि ऐसे छोटे काउंसिल्स जिसमें चुने हुए प्रतिनिधि अपने इलाके की विकास की निर्णय करते हैं, ऐसे अगर ज़िले घोषित हुए हैं तो फिर 6वें शेड्यूल के अनुसार है और ये बहुत ही खुशी की बात है. मगर अगर सिर्फ प्रशासनिक हैं तो विकास अकेला लद्दाख के लोगों का मांग नहीं है, लोकतंत्र भी है. क्योंकि 2019 में जब लद्दाख को यूटी दी गई थी, लोग बहुत खुश हुए थे क्योंकि उनकी उम्मीद थी कि ये यूटी भी विद असेंबली जिसमें कि चुने हुए प्रतिनिधि निर्णय करें, ऐसी यूटी होगी. मगर बाद में जब ये यूटी विदाउट लेजिस्लेचर रहा तो लोगों ने इसका लेजिस्लेचर या स्टेटहुड की मांग की. वैसे ही 6 शेड्यूल की मांग भी इसलिए की कि ये लोकतांत्रिक हो और ज़िलों में विकास के निर्णय लोग या चुने हुए प्रतिनिधि करें. तो आज हम इंतज़ार कर रहे हैं ये देखने के लिए. अगर ये स्वायत्त ऑटोनमस डिस्ट्रिक्ट्स अनाउंस हुए हैं तो बहुत खुशी की बात है. अगर नहीं तो फिर हमारी ये जो मुहिम है, ये अभियान है, वो जारी रहेगी. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જન્માષ્ટમીના પર્વની ખૂબ શુભેચ્છાઓ. આપણે ઘરે જન્મતા દરેક બાળકને કૃષ્ણ જન્મ્યો એવું કહીએ છીએ. ખૂબ પ્રેમથી માં પોતાના બાળકને કાનો કહે છે. આપણે સખામાં કૃષ્ણ શોધીએ છીએ. આપણે કહીએ છીએ કે કૃષ્ણ વંદે જગદગુરુ. આપણે દરેક સંબંધોમાં શ્રી કૃષ્ણના જીવનના સંબંધોને આદર્શ તરીકે માનીએ છીએ. તો શ્રી કૃષ્ણની નીતિગત નીતિ વિષયક વાતો, જેણે જીવન જીવવાની આપણને પદ્ધતિ આપી, જેણે આપણને શ્રીમદ ભગવદ્ ગીતાનું ગાન કહ્યું, યુદ્ધની વચ્ચે ગાન કહ્યું, જેમણે કુરુક્ષેત્રના મેદાનમાંથી શાંતિનો સંદેશ આપ્યો, એવા શ્રી કૃષ્ણને આપણા જીવનમાં પણ ઉતારી શકીએ, આદર્શ બનાવી શકીએ
અને ખૂબ સિલેક્ટિવ એપ્રોચ રાખીને એમને ન જોતા, અને જેને 4-5 ગર્લફ્રેન્ડ ફેરવતો હોય એવો છોકરો પોતાની જાતને કાનુડો ન કહે અને બહુ જ બધા અફેર હોય ને પછી હું ગોપી છું કે એ પ્રકારની વાતો છોકરીઓ ન કરે, અને શ્રી કૃષ્ણને એમના સુંદર સ્વરૂપોમાં માત્ર શૃંગાર રસ સિવાય પણ બાકીના રસ છે શ્રી કૃષ્ણના ચરિત્ર સાથે જોડાયેલા, એ વાતોનો સ્વીકાર કરીને એમની વાંસળીને આપણી સીટી સાથે ન સરખાવીને, એમના ચરિત્રને પોતાની ચરિત્રહીનતા સાથે ન સરખાવીને પણ ઘણું બધું કરી શકીએ છીએ. એ બધું કરવા તરફ આગળ વધીએ. સૌથી મોટી વાત, કૃષ્ણ જન્મવાના છે, ખૂબ વરસાદ પડવાનું છે, સચેત રહીએ, સાવધાન રહીએ. નમસ્કાર.